મુખડું આજ કેમ ગંભીર દેખાય છે મહારાજ? ચૌરાય હિન્દુ સામે યુદ્ધ કરતા આપણા કેસરી સોમેશ્વર વીર ગતિને પ્રાપ્ત થયા છે. મહારાજ જે વીર ગતિને પ્રાપ્ત થયા હોય તેના કદાપી શોક ના હોય મહારાજ. આજ ખુશીના સમાચાર હું તમને સંભળાવું. કહો ચૌરાય કહો. આવો નિરાય. હા ફરી એકવાર दिया कर पृथ्वीराज चौहान, एक बार फिर दिया कर. आज के बाद मैं तेरे भारत के सामने कदापि नहीं देखूंगा. ये प्रतिज्ञा लेता हूँ. सुल्तान साहेब, अरे वस्तु जी के मर्यादा हुआ है. दयाना चटकाव, अरे दयाना चटकाव तुम्हारी पर 10 वक्त चटका છે. તો ऐसे જેવા તેવા જ એને ભીગે રહ્યા. અરે હું એમ માનતો કે આ દયાને અને સમયની ભીખની જોડે આ જન્મમાં ભરાય. અરે આ જન્મમાં તો શું ભરાય? અરે તમારા દિલથી ભીના નથી થયા. સુલતાન સાહેબ મેં તમને 10 વખત માફ કર્યા. બસ સુલતાન સાહેબ. અરે અપમાનાત્રા એમ નહીં ભૂસાય. કપાળો કાળો કલંક સુલતાન એમ નહીં ભૂસાય. સુલતાન સાહેબ મેં તમને 10 વખત માફ કર્યા. હવે આજ પછી પૃથ્વીરાજ ચૌહાણ પાસે ક્ષમાની આશા ના રાખો. તો જ્ઞાનમાં આપણે પૂરા કર. એ કેવી રીતે બને સુલતાન સાહેબ? અરે દૂધથી દાજેલો સાડી છાશ પણ ફૂટીને પીવે છે. જીવનની લીલી લહેર ફૂટણી જોઈને પીવે છે. અરે બે ચાર ઠોકર ખાય ત્યારે ભાન સૌને થાય છે. અરે જોઈ વિચારીને કદાચ એક ઘડીથી આગળ થાય છે. ज्यादा नहीं देता पृथ्वीराज, एक बार माफ कर दे मुझे. अरे तो बोला 10 बार करना में. अरे कोई दिवस नहीं सुल्तान. जिसका दिल हो उदार तो हमेशा उदार रहता है. पिलाया है दया का पानी फिर से पीना चाहता हूँ. अफसोस अभी तक मैं प्यासा हूँ. फिर से एक बार दया का पानी पिला दे. पृथ्वीराज पूरा दया का पानी पीना चाहता हूँ. आज के बाद मैं तेरे भारत के सामने और तेरे सामने हाथ और किया कदापि नहीं उठाऊंगा. ये प्रतिज्ञा लेता हूँ. अरे सुल्तान साहब प्रतिज्ञा अरे बेटा वक्त मारे. अरे बोलो तो तेरी तो हिम्मत क्या है? अभी बोला अभी बोल. अरे कर्जे मित्र ने छोटू बोली काम लगे हो तो तुम्हारा जाति स्वभाव है. अरे मित्र ने सगा समिति સાથે ચલ કપટ રમત અને જગર કરવો ને એ તો તમારો જન્મસિદ્ધ હક છે ગુરીશા. જન્મસિદ્ધ હક છે. आप कहे तो मैं अपने पाठ बिगड़ने की सौगंध खाने के लिए तैयार हूं. अरे सुले नो करार एक તમારા મન આગળ જીતરું. અરે ત્યાં ભાઈ સાહેબ કરવીને એક તમારા માટે રમત વાત છે. અરે સુલતાન સાહેબ આ પૃથ્વીરાજ ચૌહાણ ને તો ભારત ના સમજો. અરે ચોરી કરાતી ને પૃથ્વીરાજ વિચારે છે પણ ચોરી કેવી રીતે થાય ને તે પૃથ્વીરાજ સારી રીતે થાય છે. અરે લોકો કે વિશ્વાસઘાત કોઈ કરતો નથી. ખરો કે વિશ્વાસઘાત આ પૃથ્વીરાજ કોઈ દિવસ કરતો નથી. પણ જે કેમ થાય ને એમાં પૃથ્વીરાજ ચૌહાણ સારી રીતે માહિતગાર છે. સુલતાન સાહેબ मैं खुदा की सौगंध खाते कहता हूँ कि अब के बाद नहीं मैं भारत के सामने देखूंगा. बस करो सुल्तान साहेब बस करो. पाप परवरदिगार ने तुम्हारा अनेक वोट पर ना लाओ. एवं पाप परवरदिगार ने तुम्हें કેટલી વખત વેચીને ખાઈ ગયા છો. અરે આટલું જ નહીં સુલ્તાન સાહેબ એમાં પૂરા શરીરની શ્વાસ છૂટતા આગળ તમે તમારા સ્વાર્થ આગળ ઠોકર મારતા પણ નથી શકતા. શા માટે સુલ્તાન સાહેબ તમારી જાતે તમારા ખુદાનું નામ ઓછું કરો છો? અરે પૂછો ખુદાची शीश से साचा शहीद सूर ने पहला खुदाना नूर ने अरे सोपो खुदाना राह ने अरे दिल्ली पति शिखवी રહ્યો છે ધર્મ કોઈ શાન ને. સુલ્તાન સાહેબ શા માટે તમારે જાતે સમય પોતાની કિંમત ઓછી કરો છો? पृथ्वीराज इस समय मुझे माफ करने के लिए मना कर रहे हैं. सुल्तान साहेब એ સત્તા મારા હાથમાં નથી. અરે મારા સરદાર એ જ તમને જીતના આપશે. સરદાર મારો અંગ છે, મારો હૃદય છે, જેને મળીને જ આ પૃથ્વીરાજ ચૌહાણ બનેલો છે. જેવો મારા સરદારનો વિચાર એ જ આ પૃથ્વીરાજ ચૌહાણનો વિચાર છે. તો મારી માફી પત્ર પર વિચાર કરી શકते हैं. કાકા કારણ તમે કેમ કશું બોલતા નથી? પૃથ્વીરાજ મારો વિચાર જાણવા માંગતા હોય તો જાણી લો. દગાખોર કપટી દુશ્મન કલંક દયાને આ લાયક છે. પણ ઉઠતો બાવળ કાપો ભલો હોય, થતો રોગ દગો ભલો હોય. ઠીક છે કાકા. અમરસિંહ તમે શું કહેવા માંગો છો? આજ મારો અભિપ્રાય છે દયા દૂધ પાઈ લેજે. આ કદર અજગર ઉજરે છે માટે
અને આપણે પાછળથી દંત દે છે એટલે સબ્જી ખેતીને સાલવામાં આપણે ગાહ પણ છે મહારાજ પછી આપનો વિચાર. ઠીક છે અમરસિંહ. હવે લડાય તમે શું કહો છો? મારું તો એક જ કહેવાનું છે, આ નરાદ અમને આયા માથું વધેરી નાખો. કમલેશભાઈ આપનો વિચાર? મારો વિચાર તો સર્વના ગમતો જાણે છે. 10 વખત તૈયાર લેનાર આ ભિખારી ફરી દિલ્હી ઉપર આપણી સહાય કરી ખાતી શું મહારાજ માટે એને ઉક્ત ભાવ દબાવ ભરો છે. પછી આપણો વિચાર. ઠીક છે કમલેશભાઈ. ચામડાઈ તમારું ધ્યાનમાં શું આવે છે? ગોરશાને જીવતો પકડી લાવવામાં સૌથી પહેલા માન તો તમને છે. હે કૃપાના નાથ મને માફ કરજો. હું આ બધાના વિચારોથી મળતો નહીં જાઉં. મારો વિચાર તો છોડે છોડ આને છોડી મૂકવાનો જ છે. આ શૂરવીર રાજપૂત બચ્ચાનું ભૂષણ સમા છે મહારાજ. હું તો એમ જ કહું છું કે નાખો આ ભીખ માંગતા ભિખારી શાની દયાની જોડીમાં હજી એક વાર દયાની ભીખ નાખો મહારાજ. આવા દિલ્હી બધીને આંગણે આવી ગગરનાર રાજ્યના કૂતરાના માટે ભોજનના ભંડારો ખુલ્લા જ છે મહારાજ. ને 10 વાર નથી ખૂટ્યા તો 11મી વાર ક્યાંથી ખૂટશે મહારાજ? પણ ચામડાએ ફરી આ ગોરશા દિલ્હી પર ચડાઈ નીકળ્યો તેની ખાતરી શું? ખાતરી એટલી કે મહારાજ આવા દિલ્હી બધીને આવા પૃથ્વીરાજ અને મહાદેવી ભવાનીની કૃપાથી આ ચામડાના કમર પટ્ટા પર લટકતી તીક્ષ્ણ તલવાર આવા એક નહીં પણ 100 ગોરીસાને એક સાથે જવાબ દેવા તૈયાર છે મહારાજ. આ વીર રાજપૂતાણીને રાવણ ડાવેલા આ વીર રાજપૂતો કઈ કાચડી કરી નથી બેઠા મહારાજ. સમજ્યા? પછી તો આપનો વિચાર મહારાજ. સવાસ ચામુંડા સવાસ. જેટલું તું યુદ્ધમાં નિપુણ છો એટલું જ તારું હૃદય હરિયાળું છે. માટે જેવો હું પણ તારા વિચારને વળતો આવું છું ચામુંડાએ. મહારાજ વધુ તો નથી કહેતો, સમય આવે બતાવે. આ ઢાલ અને તલવાર જાલી છે તમારા નામની. આ ઢાલ અને તલવાર જાલી છે તમારા નામની. જો દેશની સેવા ન કરતા જિંદગી છે આ કામની. શેર મારો દેશ છે અને યુદ્ધ મારો પ્રાણ છે. ચામુંડ પાસે જીવન મરણના આજ બે બાણ છે મહારાજ, આજ બે બાણ છે. તમારી ઈચ્છા હોય તો 2 ગળક ચાને ક્ષમા આપી છોડી મૂકો મહારાજ. ભલે ચામુંડાએ ભલે. જાઓ સુલતાન સાહેબ જાઓ. આજ હું તમને ફરી એકવાર માફ કરું છું. પણ હા, ફરી વાર ધ્યાન રાખજો. જો બીજી વાર આ દિલ્હીના કાગળ પર જોયું છે ને તો તમારી આંખો ફોડી નાખીશ. સાંભળી રાય, આ સુલતાન સાહેબને આજની રાતના મહેમાન બનાવો અને એવી મહેમાન વિનંતી બતાવો કે એ પણ ગુજરાત ચૌહાણને યાદ કરે. કશે નહીં, અહીં બરદાસ્ત કરો. હો સારું. હવે જાઓ બોલાવો કોને હાથ પાડે જાઓ બોલાવે જો એક જ્ઞાન બીજા અજલ આંગણાની સ્વર્ગની વિરાંગના દિશે અલંગ રાજના અવતારી આજ મારી અવલીમાં વસે. શુભાંગી સુંદરી તારું શુભ નામ. વાહ કેટલું સુંદર. હલો, શું તું કુંવારિકા છો? જી હા મહારાજ. આ કુંવારિકા હોવા છતાં આ રાજ કચેરીમાં આ રાજ દરબારમાં માથે નથી ઓઢણો તેનું કારણ? મહારાજ મને જીતી અને મારા માથા ઉપર પાલો ઉડાડી શકે એવો પુરુષ હજી મને મળ્યો નથી. તો શું યોગ્ય બને પરીક્ષામાં પ્રવાસ કરવા નીકળે છો? જી હા મહારાજ. તો તારી પરીક્ષામાં બેસવાની કોઈ શરત કે કોઈ હિંમત ખરી? હા, કંઈક ખરી. તે વળી શું ચતુરાય અભ્યાસને એવા કોઈ પ્રમાણપત્ર ખરા? મહારાજ માનવ જીવનના અભ્યાસ સાથે સદગુણોના પ્રણામ. બસ આટલું જ કે બીજું કઈ ખરું? તો સાંભળો બીજું બધી.
કે એક હાથમાં સોરણ પિંજર છે અને એ છૂટી જાય ને ભાંગી જાય તો શું થશે? તો સાંભળ કરવા વગેરે આવા આવાસમાં ચેતનને કોઈ એવી ગંભીર ઈજા થતી નથી. મહારાજ, એક પિંજર ભૂલમાંથી એનો દ્વાર ખુલી જાય તો શું થશે? તો સાંભળ ઘણા વગેરે એક મેના ઉડી જાય તો એને પ્રિયતમ અને પાલનાર મેના પોકારતા પાગલ બની કદાચ પોતાના ભલે પ્રાણ પણ પતી લાગે. મહારાજ, એક પિંજરમાં મેના છે અને બીજીને પૂરો તો કઈ વાંધો? ચલાય ને ઘણા વગેરે સદગુણ અને સંસ્કાર મેના હોય તો સગી મેનની માફ ન કરે, નહીતર ઝઘડીને અંદર મારી ફરવા રહે છે. દિલીપતિ, તો મારી નાના સરખા પિંજરમાં પુરાવું છે. પ્રિયતમ અને પાલનહારને પ્રેમની કસોટીએ ચડાવવા છે. શું તમે ચડી શકશો? જી હા, આવ ઘણા વગેરે તારા વડે પુત્ર ચૌહાણ અખબાર ભૂલા છે. મહારાજ, હું લાખોના અણમોલ વસ્ત્ર પહેરું છું છતાં દુનિયા મને કેવી રીતે જોવે છે? એવું એક દિવ્ય વસ્ત્ર આપો કે આ મારી એમ ડંકાય અને આ જગતનું મુખ બંધ થાય. ઘણા વગેરે ચતુર્ભાર ગણિકાના ઘરમાં વસતી તેથી તું ભરા વસ્ત્રે માટે ઓઢણો નથી. માટે ચાલ તને પુત્ર ચૌહાણના નામનો ઓઢણો ઓઢો. મહારાજ, મને એક એવો રક્ષક મળશે કે રાત દિવસ 24 કલાક ખુલ્લી તલવારે મારી સાથે રહીને મારું રક્ષણ કરે. ઘણા વગેરે એ સતી સીતાનો ધર્મ પોતાને મળશે. તો દિલીપતિ, આપ જીત્યા અને હું હારી છું. આપના પવિત્ર હાથ વડે મારા માથા ઉપર આ પાલો ઉઠાડી શકો છો. આવ ઘણા વગેરે આવ. આજ તને દિલ્હીની બહાર આવે. ચાલો તો આપણે જઈએ. सलीम, हमने कितनी बार हिंदुस्तान पे कब्जा करने की कोशिश की है, लेकिन हमें आज तक कामयाबी नहीं मिल पाई. क्यों? क्योंकि कानून जैसा वीर होता और कैमाल जैसा बुद्धिशाली प्रधानमंत्री तब तक हमें कामयाबी नहीं मिली.
यहाँ कोई ऐसा दरबारी नहीं है जो हमारा साथ दे सके